નમસ્કાર મિત્રો, હું સાહિલ પટેલ. આજે આપણે ગુજરાતના જિલ્લા વિશે અભ્યાસ કરીશું. તેમાં જોઈએ તો સૌપ્રથમ આપણે નવસારી જિલ્લા વિશે માહિતી જોઈશું. નવસારી જિલ્લા વિશે માહિતી જોઈએ તો તેમાં એકમ છે નવસારી જિલ્લો, જેની સ્થાપના 2 ઓક્ટોબર 1997 ના રોજ થઈ હતી. જે જિલ્લો વલસાડમાંથી અલગ પડીને બન્યો હતો. વલસાડમાંથી અલગ પડીને બન્યો એટલે વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે જે નવસારીની સરહદને સ્પર્શે છે. બાકીના કોઈ જિલ્લા નવસારી જિલ્લા એક અલગ જિલ્લાને સ્પર્શતા નથી. એટલે આપણે પરીક્ષામાં પૂછી શકાય કે કયો એવો જિલ્લો છે કે જે માત્ર એક જ જિલ્લાની હદને સ્પર્શે છે. તો તે કયો જિલ્લો આવશે? વલસાડ જિલ્લો. હવે નવસારી જિલ્લા વિશે બીજી માહિતી જોઈએ તો તેનું મુખ્ય મથક છે કયું છે? નવસારી. એનું મુખ્ય મથક નવસારી છે. હવે નવસારી જિલ્લાના તાલુકા. તો નવસારી જિલ્લાના તાલુકા કુલ કેટલા છે? 6. જેમાં એક પોતે નવસારી છે કુલ, બીજો તાલુકો છે જલાલપુર, ત્રીજો તાલુકો છે ગણદેવી, ચોથો ચીખલી, પાંચમો અત્યારે હાલ બન્યો છે નવો ખેરગામ, અને છઠ્ઠો વાંસદા. નવસારી જિલ્લાના મુખ્ય પાક વિશે જોઈએ તો ચીકુ, કેરી અને ડાંગર. નવસારી જિલ્લામાં ચીકુનું સૌથી મોટું ઉત્પાદન થાય છે. એટલે નવસારી જિલ્લાએ ચીકુનું માન્ચેસ્ટર પણ કહેવાય છે. જ્યાં મુખ્ય પાક સૌથી વધુ ચીકુ, જે અમલસાડમાં થાય છે, અમલસાડ બિલીમોરામાં. હવે ઐતિહાસિક અને પ્રવાસ સ્થળો જોઈએ તો નવસારી જિલ્લામાં દાંડી મુખ્ય ઐતિહાસિક પર્યટક સ્થળ છે, જ્યાં મહાત્મા ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ જે 1930 માં કરવામાં આવ્યો હતો તે દાંડી ખાતે કરવામાં આવ્યો હતો. અને એવું સૂત્ર આપવામાં આવ્યું હતું કયું? मैंने नमक का कानून तोड़ दिया है. પછી બીજો જોઈએ તો દુધિયા તળાવ અને રાણ ટેકરી, જે નવસારી જિલ્લામાં અંદર શહેરના પ્રખ્યાત સ્થળો છે, જે નવસારી જિલ્લામાં સેન્ટરમાં આવેલું છે. હવે નવસારી જિલ્લાનો પર્યટક ત્રીજા જોઈએ તો ઉભરાટ દરિયા કિનારો. ઉભરાટ દરિયા કિનારો એટલે જ્યાં નવસારી જિલ્લાના સરહદે દરિયા કિનારો સરસ મજાનો રમણીય આવેલો છે, જ્યાં તમે આનંદ માણી શકો છો. હવે જે ચોથું પર્યટક સ્થળ છે વાંસદા નેશનલ પાર્ક. ચોમાસામાં અહીં લીલોતરી સૌથી વધુ જોવા મળે છે. તમે જાણો કે ગુજરાતનો બગીચો કહેવામાં આવે તો સાઉથ ગુજરાત, અને તેમાં પણ નેશનલ પાર્ક, જ્યાં વાંસદામાં અને ટેકરીઓ આવેલી છે, નાની મોટી ટેકરીઓ આવેલી છે, અને નેશનલ પાર્ક પણ આવેલો છે. ત્યાં ઘણું જંગલ જોવા મળશે તમને. હવે ઉદ્યોગો નવસારી જિલ્લામાં ઉદ્યોગો જોઈએ તો કાપડ ઉદ્યોગ, જરીકામ એટલે જે નાનું સાડીમાં પછી કાપડમાં જડતર કરવામાં આવે છે તેને જરીકામ કહેવામાં આવે છે. અને કૃષિ આધારિત ઉદ્યોગો. કૃષિ આધારિત ઉદ્યોગો મતલબ કે શાકભાજીની ખેતી વધુ પ્રમાણમાં થાય છે, જેના કૃષિ આધારિત ઉદ્યોગોમાં લોકો વધુ નિર્ભર હોય છે. આ જ રીતે આપણે નવસારી જિલ્લાની માહિતી જોઈ. મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. નમસ્કાર, ધન્યવાદ.